ખનીજ ક્રાંતિ આઈબીએમનો માસ્ટર સ્ટ્રોક. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખનીજ ક્રાંતિની, ખનીજને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને સૌથી પહેલાં આજે આપને બહુ સામાન્ય શબ્દોમાં કહું તો કદાચ આપ સૌ પણ આ વાત જ્યારે વિચારશો તો આપને હશે કે સવારે ઉઠતાની સાથે ચાની સાથે આપણે સોના ચાંદીના ભાવ શું છે તે જોતા હોઈએ છીએ. એ સિવાય શેરબજારનું માર્કેટ જોતા હોઈએ છીએ, સેન્સેક્સ ક્યાં છે, નિફ્ટી ક્યાં પહોંચ્યું છે, આ જ જોતા હોઈએ છીએ. પણ શું આપ સૌને ખ્યાલ છે કે આપણા ઘરની ટાઇલ્સથી લઈને આપણા હાથમાં જે સ્માર્ટફોન હોય છે એ બધાની પાછળ એક એવું માર્કેટ છે જે પડદાની પાછળ કામ કરી રહ્યું છે. હવે એ પડદાની પાછળ આવવાનું કામ કરી રહ્યું છે, ત્યારે હવે આ પડદાની આગળ આવવાનું છે. આજે આપણે વાત કરવાના છીએ મિનરલ એક્સચેન્જની. એવું કહી શકાય છે કે ભારત દેશની એક નવી આર્થિક ક્રાંતિ જેની શરૂઆત થવા જઈ રહી છે. સરકાર દ્વારા તેની માટે ડ્રાફ્ટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ આજે આ ડ્રાફ્ટ વિશે તો મહત્વપૂર્ણ વાત કરવાની જ છે. આપણે સમજીશું કે આ ડ્રાફ્ટ જે રજૂ થયું છે તે શું છે, ખનીજ ક્રાંતિની તરફ આપણે કઈ રીતે આગળ વધવાના છીએ, ભારત દેશ માટે આ કઈ રીતે એક આર્થિક ક્રાંતિ હોઈ શકે છે, એની સાથે સાથે આ ખનીજ જે કેટલું મહત્વપૂર્ણ છે, જેનો ઉપયોગ તો કદાચ આપણે સૌ દરરોજ કરતા હોઈશું, પણ છતાં પણ આપણે જેના વિશે અજાણ છીએ તેને જાણવાનો પ્રયાસ કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અલય થાંકીજી, જેઓ ફાઉન્ડર છે 101minerals.com, અને એમની સાથે છે મૌલિક દેસાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. નમસ્કાર. ગુજરાત ન્યૂઝના બધા દર્શકોને 101minerals.com તરફથી નમસ્કાર. તો આ સાથે આપણે વાત કરી રહ્યા છે જ્યારે આજે ચોક્કસપણે આપણે ડ્રાફ્ટ બિલની વાત કરીશું. પણ મને એવું થાય છે કે સૌથી પહેલાં આપણે લોકોને એ બિલ વિશે સમજાવીએ, ડ્રાફ્ટ વિશે સમજાવીએ એ પહેલાં આપણે બહુ જ સામાન્ય શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ લે ભાઈ કે આ મિનરલ્સ છે, જે ખનીજ છે, એ ખરેખર આપણા જીવનની સાથે કેવી રીતે જોડાયેલું છે, એનું શું મહત્ત્વ છે? પિનલબેન, સૌથી પહેલાં તો કહું ને, લોકોને ખ્યાલ નથી હોતો, બટ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલ જે હોય છે એ ઈધર ખેતીમાંથી આવે છે અથવા ખનીજમાંથી આવે છે. આ બે સિવાય એનો ત્રીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે એક સામાન્ય માણસ જ્યારે સવારે ઉઠે, જમીન ઉપર પગ મૂકે, જે ટાઇલ્સ હોય એ ટાઇલ્સમાં 50થી વધારે જાતના ખનીજો વપરાતા હોય છે. એના પછી જે ટૂથબ્રશ યુઝ કરે છે એમાં ખનીજ છે, જે ચાના કપમાં કે ગ્લાસમાં એ ચા પીવે છે એમાં ખનીજ હોય છે, તે પછી જે સ્માર્ટફોન યુઝ કરે છે એ બધામાં ખનીજ હોય છે. આજના ડેટમાં બધાને જે બઝવર્ડ તરીકે ગોલ્ડ, સિલ્વર, લિથિયમ, જે ક્રિટિકલ મિનરલ્સનું બઝ ચાલે છે, એ બધું જ છેવડે તો ખનીજ જ છે. અને એટલા માટે આપણને દેખાતું નથી, પણ આ બધી દરેક માણસની લાઈફને રોજે રોજ મલ્ટિપલ ટાઈમ્સ ટચ કરે છે. એટલે એ માટે ખનીજ વિષય એકદમ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જી બિલકુલ. પણ છતાં પણ લોકોને એના વિશે એટલો ખ્યાલ નથી હોતો. આપણે જેમ કે તમે કહ્યું કે આખા આપણા દિવસનું જે શેડ્યુલ હોય છે એમાં કેટલી બધી વખત એની ઇમ્પોર્ટન્સ હોય છે. હવે આટલી ઇમ્પોર્ટન્સ હોવા છતાં હવે આપણે કહીએ કે ઘણા સમય પછી, એટલે હવે જ્યારે આ બિલ રજૂ થયું છે ત્યારે શું છે આ બિલ, મૌલિકભાઈ? આપણે વાત કરીએ હવે આ બિલની. અત્યારે જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે એ શું છે? આ ડ્રાફ્ટ બિલ લઈ જઈ રહ્યું છે આપણને એક અલગ જ ક્રાંતિ તરફ, કે જેમ આજે સેન્સેક્સ છે કે એનએસઈ છે, બીએસઈ ને એનએસઈ સ્ટોક એક્સચેન્જીસ છે, એમસીએક્સ છે એ કોમોડિટી એક્સચેન્જ છે. આ લઈ જઈ રહ્યું છે ડ્રાફ્ટ બિલ આપણને એક સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ મિનરલ્સ એક્સચેન્જ તરફ, જ્યાં આગળ ઇન્ડિપેન્ડન્ટલી બાયર્સ અને સેલર્સ જે બી ખનીજ છે કે જે મિનરલ્સ છે એને રો ફોર્મમાં, એને એના પ્રોસેસ્ડ અથવા તો કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં એની લે વેચ કરી શકશે. પ્યોર ડિલિવરી બેઝડ હશે, પણ એનું એક ઇન્ડિપેન્ડન્ટ ડિસ્કવરી, પ્રાઇસ ડિસ્કવરી જે થતી હોય છે એ આ એક્સચેન્જના માધ્યમ દ્વારા થશે. ઓકે, થોડુંક એ સમજી શકીશું કે અત્યારે આ કેવી રીતે થઈ રહ્યું છે? સો અત્યારે પિનલબેન, નોર્મલી તમે ફોન કરી કે તમારો જેની સાથે તમારો વેન્ડર હોય એની સાથે કોન્ટેક્ટ કરીને આ વસ્તુ ચાલે છે. એકદમ અનઓર્ગેનાઇઝ ફોર્મમાં ચાલે છે કે તમે નોર્મલ કોઈ પણ વ્યક્તિ દુકાન પર જઈને કોઈ વસ્તુ લેતો હોય એવી જ રીતના ખનીજનો જે માઇનર છે કે માઇન ઓનર છે કે ટ્રેડર છે એની પાસેથી જઈને આ વસ્તુ લેતો હોય છે. જેની કારણે આ આખી જ સિસ્ટમ છે એમાં ક્યાંય પ્રાઇસ જાહેર નથી થતી હોતી. ઓપેક, આખી બધી ક્લોઝડ સિસ્ટમ છે. એને આ ઓપન કરી એક ટ્રાન્સપરન્સી લઈ આવવાનો પગલું છે. ઓકે, તો મૌલિકભાઈ, હવે સ્ટોક એક્સચેન્જ છે જેના વિશે આપણે સૌ જાણીએ છીએ ને સૌથી વધારે કદાચ લોકોની નજર પણ એના પર હોય છે. આ એનાથી કેવી રીતે અલગ હશે? સ્ટોક એક્સચેન્જની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને દેખાય છે કે એક શેર માર્કેટ જોઈએ તો ઇક્વિટી છે, જ્યાં આગળ મારી જોડે અનલિમિટેડ બાયર્સ છે, સપ્લાય છે અને ડિમાન્ડ છે એક રીતના. ત્યાં આગળ આજે આટલો લે વેચ થયું એ બધું જ આપણને ખ્યાલ આવે છે. જ્યારે આપણે આ જ વસ્તુ એક કોમોડિટી તરીકે જોઈએ, ખનીજને જોઈએ,
તો મારી જોડે એક લિમિટેડ સપ્લાય છે એઝ અ સેલર, સામે બાયરને એક પ્રોપર ફોર્મ એન્ડ શેપમાં એને જોઈએ છે. એને એ જે મિનરલ્સ માઇન્સમાંથી નીકળે કદાચ એને એ રીતના પણ જોઈતું હોય રો ફોર્મમાં, ઘણીવાર એને એક પ્રોસેસ્ડ ફોર્મમાં પણ જોઈતું હોય છે. તો આ એક ડિલિવરી બેઝડ પ્લેટફોર્મ થશે, નહીં કે જ્યાં આગળ આજે મારી જોડે જેમ સ્ટોક એક્સચેન્જમાં એક ડીમેટ અકાઉન્ટ છે, શેર્સ નંબર ઓફ શેર્સ મારી જોડે લે વેચ થાય છે અને મારો એક પોર્ટફોલિયો બિલ્ડ થાય છે. મિનરલ્સ એક્સચેન્જમાં એ પોર્ટફોલિયો જેવું કશું નહીં હોય, પણ હા આજે મને એ ખબર પડશે કે મારે જે ખનીજ લેવા છે એના માટે કેટલા સેલર્સ ઉપલબ્ધ છે માર્કેટમાં, જે કદાચ આજે મારી નજરમાં નહીં હોય, જે દૂર ક્યાંક ખૂણામાં ઇન્ડિયામાં ક્યાંક હશે. એ સિમિલરલી એઝ અ સેલર મને નહીં ખબર હોય કે મારું ખનીજ મારા એરિયા અથવા મારા દાયરામાં જેટલા બી બાયર્સ છે એની બહાર કેટલી એની ડિમાન્ડ છે, એટલે બધું ઓર્ગેનાઇઝ થઈ જશે. એબ્સોલ્યુટલી. હવે જનરલી વધારે આ કોને કામ લાગશે? જેમ કે કહ્યું કે કોઈને અલગ ફોર્મમાં જોઈતું હોય છે, અમુક લોકોને કંઈક અલગ ફોર્મમાં જોઈતું હોય છે. કયા લોકોને આની વધારે જરૂર પડશે અને કયા ફોર્મમાં લોકોને આની રિક્વાયરમેન્ટ હોય છે? સો આ દરેક વસ્તુ આપણને ખ્યાલ નથી હોતો, પણ તમે વોશિંગ પાવડરના ડિટર્જન્ટથી માંડી અને તમામ તમારી ડેલી યુટિલિટીની વસ્તુઓમાં આ જરૂર થાય છે. મિનરલ્સના મોસ્ટલી બધા જ યુઝર્સ તમારું સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, સોડા એશ ને કેમિકલ ઇન્ડસ્ટ્રી, આની સાથે સાથે રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, જેમ કે તમારે ઘર બનાવવા માટે જે કપચી રેતી જોઈએ, રોડ બનાવવા માટે જે જોઈએ, બધી જ વસ્તુમાં મિનરલ્સનો પ્રયોગ થાય છે, એક રીતે અલગ રીતના. એમાં તમે જેમ કહો છો કે કપચી છે તો કપચી નાની મોટી ઝીણી જાડી અલગ અલગ પ્રકારની હોય, એ પ્રોસેસ ફોર્મ થઈ ગયો. માઇન્સમાંથી જે ખોદીને જે નીકળે છે એનો રો ફોર્મ થઈ ગયો. એટલે દરેક આખી સપ્લાય ચેન છે જે હવે ડિજિટાઇઝ થવા જઈ રહી છે. તો કોમોડિટી બજાર તો ઓલરેડી હતું જ, એટલે ભાઈ તો હવે આની અલગ જરૂર કેમ પડી રહી છે? સો તમે MCX કે NCDX જોશો ને, એમાં તમારી એગ્રો કમોડિટીને પ્રાધાન્ય આપવામાં આવે છે. સો આપણે જેમ કીધું કે બધા જ રો મટીરિયલ એક કાં ખનીજ કાં ખેતરમાંથી નીકળે છે, તો તમારું જે કમોડિટી એક્સચેન્જ છે, કમોડિટી એક્સચેન્જ તમારું એગ્રીકલ્ચર કમોડિટી પ્લસ સોના ચાંદી બુલિયન એ બાજુ જઈ રહ્યું છે, જેમાં ડિલિવરી સાથે સાથે ફોરવર્ડ્સ ને ફ્યુચર્સના ઓપ્શન પણ અત્યારે હોય છે. જેની સામે આ એક્સચેન્જ એક માત્ર ડિલિવરી બેઝડ સપ્લાયર્સ અને એન્ડ યુઝર્સ જે બંને જેન્યુઅનલી યુઝ કરશે એના માટે થશે. ને એની સાથે સાથે મિનરલ ડિલિવરીને લઈને અલગ અલગ ચેલેન્જીસ પણ છે, જેના ઉપર ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે એને એક અલગ પ્લેટફોર્મ આપી ને એને એવી રીતના કરીએ કે આ આખી સિસ્ટમ છે એને એક સ્ટ્રક્ચરલ રિફોર્મ તરીકે આપવામાં આવે. અત્યારે કેવા ચેલેન્જીસ છે, શું એના વિશે પણ આપણે વાત કરી શકીએ? કારણ કે ચલો આની જરૂર પણ એટલા માટે જ પડી હોય કે ક્યાંક તો આપણી માટે અમુક પડકારો હોય જ, પણ એની સાથે સાથે આનું ઇમ્પોર્ટન્સ જેમ કે આપ સમજાવી રહ્યા છો કે જો સામાન્ય માણસના જીવનમાં એટલું હોય તો આઈ થિંક સો દેટ ઇઝ લાઈક એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સોના ચાંદી એ માર્કેટ છે, એને સીધા સ્ટોક એક્સચેન્જ છે, એટલી જ ઇમ્પોર્ટન્સ કદાચ આવનારા દિવસોમાં એની જોવા મળી શકે છે. તો અત્યારે કેવા પડકારો જોવા મળતા હોય છે? સો અત્યારે તમે જેમ કે જોશો ને તો મિનરલ આખી જે વૈશ્વિક મિનરલ ઇન્ડસ્ટ્રી છે એમાં ચાઇનાનો બહુ જ વધારે પ્રભુત્વ છે. ચાઇના ઘણી બધી વસ્તુઓ કંટ્રોલ કરે છે. ક્રિટિકલ મિનરલ્સ એમનું એક વસ્તુ છે જે લેટલી ન્યૂઝમાં સારા એવા ફોર્મમાં રહ્યું છે, કેમ કે ક્રિટિકલ મિનરલની તમારે EV બેટરીથી લઈ કમ્પ્યુટરથી લઈ અને સેમિકન્ડક્ટર ચિપ્સ બધામાં જ વપરાશ છે. એના સિવાય જે ઇન્ડસ્ટ્રીયલ મિનરલ્સ છે જે મોટા ભાગમાં બધાને વપરાશમાં આવતા હોય છે, એની પણ સપ્લાય ચેન ક્યાંક ને ક્યાંક ગ્લોબલી ખૂણા ખાચડે છવાયેલી છે. હવે ઇન્ડિયા માટે શું કરવા આ મહત્વનું છે, એનું કારણ એ છે કે ચાઇના પછી ઇન્ડિયા હવે સૌથી મોટું સ્ટીલ ને એલ્યુમિનિયમ મેટલ પ્રોડ્યુસર થવા જઈ રહ્યું છે. ઇન્ડિયા છે જે આટલા 160 કરોડ લોકોની સાથે વર્લ્ડની સૌથી મોટી ડેમોક્રેસી તરીકે આગળ આવી રહ્યું છે. હવે આ સ્ટેજમાં ઇન્ડિયાનું કન્ઝમ્પશન સૌથી વધારે વધવાનું છે. સો વર્લ્ડ ઓવરથી જ્યાંથી પણ કંઈ પણ આવશે એની બજાર હવે ઇન્ડિયા થઈ રહેવા જઈ છે. એના માટે તમારી પાસે તમારી પ્રાઇસ ડિસ્કવરી, તમારો પ્રાઇસ ઉપર કંટ્રોલ, અને જ્યારે વર્લ્ડના અલગ અલગ ખૂણાથી માણસો ટ્રાન્ઝેક્શન કરતા હશે ત્યારે એક સ્ટાન્ડર્ડ ટ્રાન્ઝેક્શન એવી રીતના કે એક ટ્રસ્ટ બેઠો રહે. આજે એક્સચેન્જનો જે રોલ છે, એક્સચેન્જનો રોલ શું છે કે બે અજાણી વ્યક્તિ પોતાનું ટ્રાન્ઝેક્શન કરે જેમાં એકબીજાને મળ્યા વગર પણ તમે તમારો સોદો પાડી શકો અને એમાં કોઈ જાતની તમને બીક નહીં, લેવાવાળાને ક્વોલિટીની બીક નહીં, વેચવાવાળાને પૈસા કે પેમેન્ટની બીક નહીં, એના વગર તમે ટ્રાન્ઝેક્ટ કરી શકો. એના માટેનું આ સ્ટ્રક્ચર એક ઊભું થઈ ગયું છે. હમણાં જે અલેભાઈએ વાત કરી તો એ જે ટ્રસ્ટ છે આમાં જોવા મળશે. કારણ કે બે અનનોન વ્યક્તિઓ જ્યારે આ રીતે આના ઉપર બિઝનેસ કરશે કે પછી જે એક્સચેન્જ કરશે તો એની માટે લોકોને એક શ્યોરિટી જોઈતી હશે, ક્વોલિટી એશ્યોરન્સ પણ જોઈતું હશે, તો એ અહીંયા જોવા મળશે. બિલકુલ. એક્સચેન્જનું એકચ્યુઅલી રોલ જ એ હોય છે કે એ ઇન્ડિપેન્ડન્ટ
એક એન્ટિટી તરીકે અથવા તો એક પ્લેટફોર્મ તરીકે કામ કરે જ્યાં આગળ બાયર્સ અને સેલર્સ ભલે અનનોન હોય એમને એમની જરૂરિયાત ખબર છે બંનેને એકબીજાની અને એક તટસ્થ નિષ્પક્ષ જે રોલ પ્લે કરે એ આ એક્સચેન્જ કરશે કે આજે એઝ અ બાયર મને કોઈ દિવસ એ વસ્તુનો ડર નહીં રહે કે મને સબસ્ટાન્ડર્ડ મિનરલ કે કોઈ ખોટી પ્રોસેસવાળું મિનરલ મને મળશે અને સામે એક સેલરને એ ડર નહીં રહે કે ઓકે ફાઇન આ બાયરને મેં 100% એને જોઈતું હતું એ પ્રમાણેનો મેં મટીરિયલ એને પ્રોવાઈડ કર્યું છે શું મને એને એ જે પ્રોમિસ કર્યું છે એ પ્રમાણે મને એનું પેમેન્ટ મળશે એ ટાઈમલી મળશે કે નહીં મળે સો ધ એક્સચેન્જ વિલ પ્રોવાઈડ દેટ સપોર્ટ ઓર બેકબોન ટુ ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન ફોર બોથ ધ પાર્ટીઝ ઓકે તો આની માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલે ભાઈ બધાને જે રીતે જો બિલ જે પ્રકારે રજૂ થયું છે પછી આવનારા દિવસોમાં આના પર જો કામ થશે તો બધા લોકોએ આના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે એમને કરાવવાનું હશે સો આમાં ગવર્મેન્ટે હજી તો જસ્ટ એક ડ્રાફ્ટ બહાર પાડ્યું છે અને આ ડ્રાફ્ટમાં જે બધા કન્સલ્ટેશનના મુદ્દાઓ છે એ બધા રાખવામાં આવશે પણ ચોક્કસ ભાગે ગવર્મેન્ટ આમાં કંઈક રજિસ્ટ્રેશનના માપદંડો લઈ આવશે જેની કારણે ખોટા વ્યક્તિઓ કે જે માર્કેટને ડિસ્ટર્બ કરે એવું કોઈ ના આવે ને જેન્યુઅન બાયર અને સેલર જેને ખરેખર આ વસ્તુની જરૂર છે ને જેની ઇન્ડસ્ટ્રીમાં યુઝ થશે એને પ્રાધાન્ય મળે એના માટે તો આપણે એવું કહી શકીએ છીએ કે એક પ્લેટફોર્મ હશે ઇઝ ઇટ લાઈક કે જેમ કે આપણે કમ્પેર કર્યું સોના ચાંદીના ભાવની સાથે અને બીજું એક આપણે શેર માર્કેટ ઇટ્સ લાઈક એવું જ એક પ્લેટફોર્મ હશે કે લોકો સવારે ઉઠીને પછી એ પ્લેટફોર્મ પર ચેક કરશે એ એક્ઝેક્ટલી સો એક્સચેન્જ બનાવવાનું રીઝન જ એ છે કે એક તમારું શેર બજાર છે કમોડિટી બજાર છે એના જ લેવલ ઉપર આ એક ત્રીજું ખનિજ બજાર મિનરલ એક્સચેન્જ તરીકે જ આને ગવર્મેન્ટે અત્યારે ડ્રાફ્ટમાં મૂકવામાં આવ્યું છે જ્યારે આગળના બંને બજારોમાં શેર બજાર અને કમોડિટીમાં સેબી એની રેગ્યુલેટરી બોડી છે એવી રીતમાં અહીંયા ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સને રેગ્યુલેટરી બોડી તરીકે નીમવામાં આવ્યું છે જ્યાં એ બધું કંટ્રોલ કરશે એટલે તમે શેર બજાર કમોડિટી બજાર પછી હવે ત્રીજું બજાર ખનિજ બજાર એના પેરેલલમાં જ આવવા જઈ રહ્યું છે ઓકે અત્યારે છે ને ગવર્મેન્ટને જેમ કે અત્યારે કોઈ એક પ્લેટફોર્મ એવું નથી અનઓર્ગેનાઇઝડ છે બધું પછી પ્રાઇઝને લઈને પણ એવું નથી ઘણી ગેરરીતિઓ પણ થાય છે એના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે અલેભાઈ ઘણું આનું હજારો કરોડ રૂપિયાનું નુકસાન હશે અત્યારે આ કોઈ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ નથી એની કારણે ઇલીગલ માઇનિંગ થી લઈ અને આખી વસ્તુઓ રોયલ્ટીની ચોરી એ બધી વસ્તુઓ આવતી હોય છે એ આ બધા પ્લેટફોર્મથી મારા ખ્યાલથી ગવર્મેન્ટનો આ ફાર રીચિંગ રિફોર્મ તમે કહી શકો જે આ બધી જ વસ્તુને એક જ સ્ટ્રોકે 3-4 વસ્તુને કવર કરી લેવાની નીતિ દેખાઈ રહી છે તો હવે જે મોટી કંપનીઓ હશે મૌલિકભાઈ એમની માટે આ જો એક્સચેન્જ આવે છે તો એ કેટલું બ્લેસિંગ્સ હશે કેવી રીતે આ એક બ્લેસિંગ છે બોથ હું કહીશ નાના પ્લેયર્સ માટે પણ અને મોટા પ્લેયર્સ માટે પણ મોટા પ્લેયર્સને આજે નાના પ્લેયર્સ અમુક જે માર્કેટમાં હોય છે જે અનઓર્ગેનાઇઝ છે એ લોકોનો પણ સીધો કોન્ટેક્ટ કરી શકશે ડાયરેક્ટલી આ એક્સચેન્જ દ્વારા અને એ લોકોને જે રીતના આગળ એ નાના પ્લેયર્સને ઉપર આવવું છે અથવા ઉપર લાવવું છે એ જોડે એ થઈ શકશે અને એ જ રીતના જે નાનો પ્લેયર છે બાયર છે કે સેલર છે પણ એને પણ એક એ મોટા પ્લેયરનો એને એક કોન્ટેક્ટ મળશે સંપર્ક મળશે અને એને આખું એક ઇકોસિસ્ટમનું ઓવરઓલ બંને બાજુને ફાયદો થવાનો છે આ એક્સચેન્જ દ્વારા ઓકે તો અત્યારે અરે ભાઈ નોર્મલી અત્યારે પણ બિઝનેસ તો થઈ જ રહ્યું છે ને તો થોડું જો કમ્પેર કરીએ અત્યારે આપણે તો શું ફરક પછી જોવા મળી શકે છે આપણને કારણ કે આપણે વાત કરીએ કે ભાઈ એક્સચેન્જ ઇઝ રિક્વાયર્ડ બટ જો આપણે કમ્પેરિઝન કરીએ કે જો પછી આવું આવી જાય છે તો અત્યારે જે બિઝનેસ થઈ રહ્યો છે એનાથી શું અલગ જોવા મળશે સો અત્યારે જે બિઝનેસ થાય તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને એનું ખનિજ જોઈતું હોય તો એ શું કરે એનો કોઈ પ્લેટફોર્મ છે નહીં ભાવ બજારમાં પડતા નથી તો શું કરે ફોન કરીને જે 4-5 નોન સપ્લાયર હોય એને ફોન કરીને ભાવ પૂછે અધરવાઇઝ ગૂગલમાં જઈ અને સર્ચ કરે કે આ ખનીજનું સપ્લાયર કોણ છે એને ત્યાંથી લીડ મળે એને રીચ કરે એની સાથે ફોન પર ઈમેલ પર કોન્વર્ઝેશન થાય ભાવ નક્કી થાય કોન્ટ્રાક્ટ સાઇન થાય એના પછી સામેવાળો મટીરિયલ મોકલે આટલી મોટી તમારી જર્ની છે જે ઓછામાં ઓછી 20 દિવસ 25 દિવસ મિનિમમ તમારું લઈ લેતું હોય છે એ જ વસ્તુને અહીંયા એક્સચેન્જ હોવાથી તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસના ગાળામાં લઈ આવી શકશો જ્યારે તમને ખનીજનો ભાવ ખબર છે એનું સ્ટાન્ડર્ડ ખબર છે કે આ પ્યોરિટીનું તમને મટીરિયલ મળશે એના ઉપર તમે ટ્રાન્ઝેક્ટ કરો અને શેર બજારમાં કેમ T+3 ની પહેલા પ્યોરિટીની ટ્રાન્સપરન્સી આમાં કેવી રીતે જોવા મળશે પ્યોરિટી ને ટ્રાન્સપરન્સી એક્સચેન્જ ની જવાબદારી આવશે
ઓકે, એટલે એ પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી એમની રહેશે, જેથી કરીને કોઈને સમય પણ આપણો એટલો બધો નહીં વેડફાય અને એ અસ્યોરન્સ પણ આપણને આમાં મળશે. જે અત્યારે કરંટ પરિસ્થિતિમાં શું થાય છે, તમે ખનીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલ્યું, ત્યાં જઈને કીધું કે ના અમને જે ગુણવત્તાનું જોઈતું હતું એ નથી, હવે તમે પાછું ફેરવો. સો એ નોટ ઓનલી તમારો ટાઈમ બગડ્યો, તમારું રિસોર્સિસ બગડ્યા, અહીંયાથી ટ્રકમાં ભરીને તમે ક્યાંક લઈ ગયા, ત્યાંથી પાછું લઈ આવ્યા. સો એ બધા અલ્ટિમેટલી તો નેશનલ લોસ જ છે કે તમારું પેટ્રોલ ગયું, તમારો ટાઈમ બગડ્યો, તમારી પ્રોડક્ટિવિટીને હેમ્પર કરે છે, જે આના આવવાથી તમારું એકદમ પ્રોસેસ સ્ટ્રીમલાઇન થઈ જશે. ઓકે, જી મૌલિકભાઈ. એટલે આ જે એક્સચેન્જ આ કામ શું કરશે કે જે અત્યારે આ ડિફ્રેગમેન્ટેડ માર્કેટ છે આખું, અનઓર્ગેનાઇઝ છે કે મને આટલા 5 જ બાયર્સ ખબર છે અથવા 5 જ સેલર્સ ખબર છે, હું એ લોકો જોડે ટ્રાન્ઝેક્ટ કરી રહ્યો છું, એની જગ્યાએ પણ નવા મળશે. એબ્સોલ્યુટલી મને એક વાસ્ટ પ્લેટફોર્મ મળશે જ્યાં આગળ મને ખબર પડશે કે અચ્છા આ બીજા 10-15 પ્લેયર્સ પણ આ જ સ્પેસમાં છે, ભલે કદાચ મારા રીચથી દૂર હશે. કેટલા હશે મૌલિકભાઈ, જો આપણે આ આવશે તો કેટલા તમને લાગે છે કે કેટલા લોકો એટલા હશે કે જે લોકો રજીસ્ટ્રેશન કરાવશે અને માર્કેટ કેટલું મોટું બનશે? હજારોમાં. તો ડિફરન્સ લગભગ એવું કહી શકાય 50% નો જોવા મળશે. કહી શકાય. હજી આના જેમ ડ્રાફ્ટથી આગળ પછી મેઇન બિલ્સ આવે એના ઉપરથી મેજર આઈડિયા આવે, પણ આઈ થિંક ગવર્મેન્ટનો પ્રયાસ એ જ છે કે અનઓર્ગેનાઇઝથી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વેમાં તમે લઈ જાઓ, જે તમને એક સિમ્પલ. અત્યારે અનઓર્ગેનાઇઝડ વેમાં બહુ મોટું છે, લોકોને ખબર નથી, આપસમાં એટલું કરી નથી શકતા. એ એક્ઝેક્ટલી. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ટેક્સી, ઓલા, ઉબર પહેલા હતી જ. તમને ટેક્સી જોઈએ તો તમે શું કરતા હતા, 2 ટેક્સી વાળાના નંબર રાખતા હતા કે હવે મારે ક્યાંક જવું હશે તો મળશે. એની જગ્યાએ હવે શું થયું, તમારી પાસે એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ આવ્યું જ્યાં આજુબાજુમાં તમને ઓળખતા ના ઓળખતા બધા ટેક્સી ડ્રાઈવરો બટન દબાવો તો જે સૌથી નજીક હશે એ તમને મળી જશે. એ જ રીતના મિનરલ એક્સચેન્જમાં તમે ઓળખતા હોય ના ઓળખતા હોય એ બધું જ સાઈડમાં રહી જઈને પ્યોર બિઝનેસની વાત થશે કે ભાઈ મારી આ કેપેબિલિટી છે, હું આ આપી શકીશ, આ ભાવે આપી શકીશ, તમે લઈ શકશો તો તમે લઈ લો. સો એ રીતનું આ એક્ઝિસ્ટિંગ વસ્તુને એક અલગ લેવલ પર લઈ જવાની વાત છે. તો હવે આ અત્યારે કેમ થઈ રહ્યું છે? ધ પોઈન્ટ ઇઝ કે ઘણા સમયથી આ અનઓર્ગેનાઇઝ છે, ઘણા સમયથી એટલું બધું સરકારને નુકસાન પણ થયું છે, ઘણા પડકારોનો સામનો પણ આપણે કરી રહ્યા છે, અને ઓફકોર્સ આપના જેવા લોકો હશે જેની સાથે જોડાયેલા હશે, એક્સપર્ટ્સ છે, એ લોકોને પણ ખબર હશે કે આ જે ઇન્ડસ્ટ્રી છે અનઓર્ગેનાઇઝડ હોવાથી આ સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છે. અને એની સાથે અત્યારે ગ્લોબલી જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, વોર ચાલી રહી છે, એની અસર પણ બધા જ દેશો પર પડી રહી છે, ત્યારે આ સિચ્યુએશન શું પરફેક્ટ છે અને લોન્ચ કરવા માટે? સો મારા ધ્યાનમાં ગવર્મેન્ટે આ બહુ સોચી સમજી વિચારીને પગલું લીધું છે. આનું અમેન્ડમેન્ટની જાહેરાત થઈ સપ્ટેમ્બર 2025માં, જ્યારે મિનરલ્સ એન્ડ માઇનિંગ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટમાં ગવર્મેન્ટે સુધારા કરી અને પહેલીવાર રજૂઆત કરી કે અમે આવી રીતના એક એક્સચેન્જ લાવવા જઈ રહ્યા છે. એના ટૂંક જ સમયમાં IBMને એઝ અ રેગ્યુલેટરી બોડી તરીકે અપોઇન્ટ કરવામાં આવી, અને એના પછી બેક ટુ બેક હવે આ ડ્રાફ્ટ આવવાનો સંકેત એવો છે કે જે અત્યારે ગ્લોબલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે વોરની કારણે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ રહી છે. હેડલાઇન રોજે રોજ એ જ આવે છે કે મિડલ ઇસ્ટમાં યુદ્ધની કારણે પેટ્રોલ, ડીઝલ ને LPGના કદાચમાં અછત પડી શકે કે નહીં. આને આગળ સર્જાયું આગળ તો લોકોને એ નથી ખબર કે તમારે જે વોશિંગ ડિટર્જન્ટનો પાવડર છે કે સોપ છે એ જે બને છે જે લાઇમસ્ટોનમાંથી, એ પણ મોટા ભાગનો દુબઈ, રાસલખેમા, ફુજીરા, મિડલ ઇસ્ટથી આવે છે. તો ટૂંક સમયમાં એની પણ અછત થઈ શકે અગર વોર ખેંચાણી તો. પણ એ વસ્તુ મિનરલ એક્સચેન્જ હોત તો એ એકદમ પ્રામાણિક રીતના સામે આવી જાત એની ભાવમાં ડિફરન્સની કારણે. સો એ સાથે સાથે ચાઇનાની જે ક્રિટિકલ મિનરલમાં, આ યુદ્ધ પહેલાં પણ ચાઇનાની ક્રિટિકલ મિનરલમાં જે ડોમિનન્સ છે, જેની કારણે સેમિકન્ડક્ટરને આખામાં જે વિશ્વમાં પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એને ધ્યાનમાં રાખતા ગવર્મેન્ટે ઇન્ડિયાને એક પ્રાધાન્ય આપવાને ઇન્ડિયામાં એક મિનરલનું પ્રાઇઝિંગ ડિસ્કવરી મેકેનિઝમ ની શરૂઆત કરવા માટેનું આ ટૂંક સમયમાં મોટું પગલું લેવામાં આવ્યું છે. ઓકે, તો મૌલિકભાઈ આ જો આવી જાય છે તો પર્ટિક્યુલર એક વ્યક્તિની જ વાત કરીએ કે ઓવરઓલ અગર આપણે આપણા દેશની ઇકોનોમીની વાત કરીએ તો એના પર શું ઇમ્પેક્ટ જોવા મળશે? આનામાં સૌથી મોટો ફાયદો એક એ થશે કે મારી જે પ્રાઇઝિસ છે અત્યારે મિનરલ્સની, એ અત્યારે ઓપેક છે, એ લોકોને ખબર પડતા ચાલુ થઈ જશે કે ગ્લોબલ પ્રાઇસીસ શું છે, મારી ઇન્ડિયાની પ્રાઇસીસ શું છે, મારું જે મટીરિયલ મને જે જોઈએ છે એ જે ગુણવત્તાનું જોઈએ છે, જે ક્વોલિટીનું જોઈએ છે, કેટલું જલ્દી મને મળશે અને કયા રેટ ઉપર મળશે. અને એનાથી જે એ ઇન્ડસ્ટ્રીઝને જે ફાયદો થશે એનો એક કેસ્કેડિંગ ઇફેક્ટ આવશે જે ફાઇનલ પ્રોડક્ટ્સ જે પણ ઇન્ડસ્ટ્રી બનાવે છે એના ઉપર. પછી એ ચાહે સિરામિકનો મગ હોય, સિરામિકની ટાઇલ્સ હોય, મોબાઈલ ફોન હોય,
પણ આજે જે મલ્ટિપલ લેવલ પર જે બાયર્સ અને સેલર્સ વાત કરવાની ચાલુ કરશે એકબીજા જોડે અને રોજની રોજ આ પ્રાઇઝ ઇઝ ખબર પડતી થશે તો એનું એક લોંગ ડ્રોન કાસ્કેડિંગ ઇફેક્ટમાં એક સામાન્ય માણસને એન્ડમાં એનો એક ઇમ્પેક્ટ દેખાવાની ચાલુ થશે. જી જી બિલકુલ. અને હવે આપણે જો કમ્પેરિઝન કરીએ ઓલ ઓવર બધી જ કન્ટ્રીઝની સાથે તો ઓફકોર્સ બીજા બધાની છોડીને ચાઇનાની વાત કરવી પણ કે ચાઇના જે છે એ ખનીજના બિઝનેસની વાત કરીએ, વ્યાપારની વાત કરીએ તો એક પાવર હાઉસ માનવામાં આવે છે અને આપણે વાત કરવી જ પડે. તો અત્યારે પણ એ જ સ્થિતિ છે. તો જો અગર આપણે આ એક્સચેન્જ લાવીએ છીએ, આ બિલ રજૂ થાય છે ને પછી આપણે આગળ વધીને જો આ કરી શકે છે તો શું આપને લાગે છે કે ક્યાંક એ લેવલ ઉપર આપણે પહોંચી શકીએ? એ જે ગ્રીપ ચાઇનાની અત્યારે આ માર્કેટમાં છે એ ઇન્ડિયાની પણ થઈ શકે છે ક્યારેક? જી, સો ઇન્ડિયા સિવાય જેમ મેં કહ્યું, ચાઇના સિવાય ઇન્ડિયા સૌથી મોટું કન્ઝ્યુમર બનવા જઈ રહ્યું છે આવતા થોડાક સમયમાં. હવે એમાં આપણી પાસે અગર એક આવું ઇન્ડિપેન્ડન્ટ ઓપન માર્કેટ પ્લેસ હશે, એક્સચેન્જ હશે, તો વર્લ્ડ ઓવર જે મિનરલના સપ્લાયર્સ છે, માઇનર્સ છે, એના માટે ઇન્ડિયા એક ટ્રાન્સપરન્ટ, ફ્રી અને ઓપન જગ્યા બનશે જ્યાં એ લોકો આવીને ફ્રીલી બિઝનેસ કરી શકશે, જે આજ દિવસ સુધી નહોતું થતું. આજે મિનરલ એવી વસ્તુ છે, ખનીજ એવી વસ્તુ છે જે જ્યાં મળે ત્યાં જ મળે, રિપ્લેસેબલ નથી. જેટલો જમીનમાં છે, કુદરતે આપ્યું છે એટલું જ છે. સો હવે જ્યાં નીકળે ત્યાંથી એને ઇન્ડિયા આવવાનું છે. ઇન્ડિયા આવે તો કોઈ પણ ફોરેનના વ્યક્તિ ઇન્ડિયા આવે એને એનો રેટ ખબર હોય કે ઇન્ડિયન માર્કેટમાં હું આ કેટલામાં વેચી શકીશ, તો એનાથી એને આપણી માર્કેટમાં મટીરિયલ લઈ આવવામાં કોન્ફિડન્સ આવે, ઈઝ આવે અને ફટાફટ વેચી શકે. ચાઇનામાં ઇઝીલી થઈ જાય છે. ચાઇનામાં ડિમાન્ડ એટલી છે કે અત્યારે કંટ્રોલ કરે છે. બાયર, ગ્લોબલ લેવલના બાયર ઉપર ચાઇનાની જેને કહેવાય ભૂખ એટલી છે કે ચાઇના બધું જ કન્ઝ્યુમ કરે છે. એટલે અત્યારે ચાઇનાનો ડોમિનન્સ છે. પછી એ ત્યાં બનાવીને વર્લ્ડ ઓવર સપ્લાય કરે છે. જે કદાચ જે આપણા વડાપ્રધાન સાહેબને બધાનું વિઝન છે કે ઇન્ડિયાને એક મેક ઇન ઇન્ડિયા કરવું, એના માટે આ એક પગલું જરૂરી છે. ઓકે, તો હવે છેલ્લો સવાલ બંનેને જ છે કે જો આ આવી જાય છે તો સામાન્ય માણસને શું અસર થશે? અલયભાઈ. સો સામાન્ય માણસ મારા ખ્યાલથી સૌથી પહેલા તો સવારે જેમ શેર બજાર જોવે છે, કમોડિટી માર્કેટ જોશે, એમ ખનીજ માર્કેટ જોતો થઈ જશે, એ પહેલું. પણ એની સાથે સાથે આનો ઇમ્પેક્ટ પ્રાઇઝીસમાં બધી જગ્યાએ પડશે. જેમ જેમ પ્રાઇઝીસ ઓપન થશે એમ કોમ્પિટિશન વધશે. એમ કેમ જીઓ આવ્યા પછી તમારા ટેલિકોમના ભાવ ઘટ્યા, એમ કોમ્પિટિશન જેટલી વધશે એટલી રીતના તમારા માર્કેટમાં પ્રાઇઝીસ ઘટશે. એવી રીતના તમને બેટર પ્રોડક્ટ મળશે, જેની કારણે તમારી ડે ટુ ડે જરૂરિયાતની વસ્તુઓમાં તમને સીધો ઇમ્પેક્ટ ખબર પડશે. જી બિલકુલ. મૌલિકભાઈ. હું અગ્રી કરીશ એના અલયના સ્ટેટમેન્ટથી કે સામાન્ય માણસને એક આજે ચર્ચા માટે એક નવો મુદ્દો મળશે રોજ સવારે ચાના કપ જોડે કે આજે આ ખનીજમાં શું ઉપર નીચે થયું. પ્લસ એક એ લોકો, એક સામાન્ય માણસને એ પણ ખબર પડશે, અચ્છા મારી આટલી ખનીજો છે. આજે એક સામાન્ય માણસને એ ખ્યાલ જ નથી. સોના ચાંદીથી આપણે આગળ નથી વધી રહ્યા અથવા તો બીજા કોઈ મેટલ્સ પર કે એના પર નથી. બાકી બધાના પણ જે ઇમ્પેક્ટ છે અથવા તો રોજબરોજ એમને જે ખ્યાલ આવશે કે અચ્છા આનામાં પણ આ વસ્તુ યુઝ થઈ રહી છે, આ વસ્તુ. પ્લસ એક એઝ અ કોમન મેન જે ઇન્ડસ્ટ્રીને સંકળાયેલા છે એ લોકોને પણ એ વસ્તુની ઇમ્પેક્ટ એમના પર દેખાશે. જી બિલકુલ. અને એની સાથે ટ્રાન્સપરન્સી અને અઝ્યોરન્સ, આ બધી જ બાબતોનો ફાયદો પણ લોકોને થશે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. અલયજી, મૌલિકજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા. એની સાથે સાથે આ જે ડ્રાફ્ટ છે તેને તો સમજાયું, પણ ખનીજ કે જે કદાચ અમને લોકોને પણ અત્યારે ખબર પડી હશે કે દરરોજના જીવનમાં અમે આનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ. થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર. તો વાત કરી છે આજે ખાસ કરીને ખનીજ એટલે કે મિનરલ એક્સચેન્જની વાત કરી કે જે પ્રકારે અત્યારે ખનીજો જે આધુનિક જીવનશૈલી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનો એક પાયો છે કે જેનું મહત્ત્વ ઘણા લોકો તો સમજે છે, પરંતુ ઘણા લોકોને આજે પણ સમજાયું હશે. 2026માં જ આ ખાણ મંત્રાલયે ડ્રાફ્ટ મિનરલ એક્સચેન્જ રૂલ્સ બહાર પાડ્યું છે. હવે આ ડ્રાફ્ટ પર આગળ કામ થશે. ત્યારબાદ ખાસ કરીને ઘણા બધા અલગ બિઝનેસને અને એની સાથે સાથે આ સેક્ટરમાં કેવી રીતે ફાયદો થશે, જો એક્સચેન્જ આવી જશે તો કઈ રીતે આ ટ્રાન્સપરન્સી વધશે, તેના વિશે આજે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.